બધા મિત્રોને શુભ સવાર, ગુડ મોર્નિંગ. સવારના જો અત્યારે વેવી છે થોડી ચાર કેરા ઘરની માઇક ક્લાસ થઈ ગઈ છે. અત્યારે વિડીયોમાં પવન ફરતો હોય છે કારણ કે હું માઇક લઈ આવ્યો છું ઘરે પડ્યું છે અત્યારે નથી એવું કારણ કે માઇકમાં જો કે મને મજા નથી આવતી. હું માઇકે તમને બતાવીશ. અને આ બાજુ મગ છે જો હાઈ ક્લાસ. મગમાં કાંઈ ઘટે એમ છે નહીં. તમને નજીકથી બતાવું જો સારો એવો ફાલ અને સિંગુ વતન થઈ ગઈ છે જો છે નજીકથી જોઈ લો. આ જે છે એ બધું રિયલ અને લાઈવ તમને બતાવું છું અત્યારે હું. અને 3 કિલો મગ વાવ્યા છે અને આટલા વીઘા છે તો મેં અંદાજ ખેંચી લેજો જોઈ લો કેટલું છે. મને તો ખ્યાલ હોય મેં કેટલા વીઘાનો વાવ્યો હોય. પહેલાં તો અહીંયા ફૂટી ગયું એટલે આપણે પહેલાં અહીંયા શાંતિથી પાવડો લઈને પછી આપણે વાત કરીએ. રેડી? અત્યારે જો ચાયરમાં પાણી ચાલુ કરી દીધું છે અને વાંથી ઠેઠ ગોડાઉનથી પાણી આવે છે જ્યાંથી. અને આ બાજુ બધા જો આ ગાજરના બી કીરા છે. આપણે ગાજર હોય ને ગાજર ના બી જો જોઈ લો છે. ઘણાને ખબર ન હોય, ખેડૂતને ખબર હોય. બીજા એમ કહે ભાઈ બીટ હોય કોબી હોય એમાં તો કોબી આવી જાય તો એમાં બી કેમ આવે? ગાજર હોય તમે ગાજરમાં કે બી કેમ આવે? મને ઘણા હું કારખાને જાઉં એટલે ઘણા મને એવો પ્રશ્ન કરે કે આમાં બી કેમ આવી ગયા? તમે આપણે કોબી લઈ ફુલાવર લઈ તો એના બી ક્યાંથી ના આવે? આપણે કોબીના દડામાં આવે કોબી બરાબર છે, બી કેમ આવે? ભાઈ એમાં બધું આવે, ખેડૂતના દીકરા હોય ને બધી ખબર હોય અને એ લોકો માટે સ્પેશિયલ વિડીયો છે. એટલે બી બધી વસ્તુમાં આવે. જો ગાજરના બી આવી ગયા તમને બતાવું જો ગાજરના બી જોઈ લો. કહેતા હતા ને મને હા જોઈ લો છે ગાજરના બી. હજી આ 10-15 દી રહેવા દેવાના પછી આમાં સુકાઈ જાય ને એટલે અહીંથી લોથો તોડી લેવાનો પછી મેલ દેવાનો પછી આ એકલા સાફ કરીને અને પછી શિયાળો આવે ઓલો દિવાળી આવે ને ત્યારે વાવી દેવાનું થઈ જાય. એટલે જો અહીંયા થોડા ઘણા રાખ્યા એટલે થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ. રેડી? તો આપણે નાખવાનો ટાઈમ થઈ ગયો છે તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. રેડી?